નમસ્કાર. અમરેલી એસટી વિભાગ દ્વારા નશાકારક પદાર્થોની હેરફેર અટકાવવા માટે વિશેષ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરાઈ. ચલાલા એસટી ડેપો ખાતે યોજાયેલી આ ઝુંબેશ દરમિયાન ડેપોમાં આવતી દરેક બસનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું. એસટી વિભાગના ટ્રાફિક કંટ્રોલર જુનેજાના માર્ગદર્શન હેઠળ ચાલેલી આ કાર્યવાહીનો મુખ્ય હેતુ બસ મારફતે નશાકારક પદાર્થોની હેરફેર રોકવાનો હતો. સાથે જ ડ્રાઈવર અને કંડક્ટર ફરજ દરમિયાન કોઈ ફેકી પદાર્થનું સેવન કરે કે નહીં તેની તપાસ પણ કરવામાં આવી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. હમણાં થોડા સમયથી ન્યૂઝમાં બધી પેલી આવે છે કે ભાઈ માદક દ્રવ્યોની હેરાફેરી થાય છે બધા વાહનોમાં, તો એના અનુસંધાને અમે લોકો આ સઘન ચેકિંગ કામગીરી હાથ ધરેલી છે. એટલે એના માટે અમે ક્યાં વિસ્તારમાં સાહેબ કામગીરી કરવામાં આવી છે? અમે દરિયાઈ પટ્ટીથી અહીંયા અમરેલી સુધી, ઉના કોડીનાર. સાહેબ અત્યાર સુધીમાં કઈ તમારે ધ્યાનમાં આવ્યું કે એવું કઈ છે? અત્યાર સુધીમાં તો કોઈ ધ્યાનમાં આવ્યું નથી એવું કોઈ. મારું નામ M.A. જોડેજા, આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર, લાઇન ચેકિંગ સ્કોડ અમરેલી વિભાગ. મારા સાથી કર્મચારી M.B. અગ્રાવત, એ બી આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર છે. અમરેલી ડિવિઝન લાઇન ચેકિંગ ટીમ અમે છીએ. અને આજરોજ ચલાળા બસ સ્ટેન્ડમાં અમો બસોના ચેકિંગ માટે અત્યારે અહીંયા ઊભા છીએ. અને આગામી 31 ડિસેમ્બર આવનાર હોય, બસોની અંદર કેફી દ્રવ્યોનું હેરાફેરી ન થાય અથવા કોઈ પણ કર્મચારીઓ કોઈ મુસાફર દ્વારા કોઈ પણ આ બાબતનું પરિવહન ન કરે એ માટે આ ખાસ અમે લાઇન ચેકિંગ ઉપર અમારા ઉપરી અધિકારીઓના આદેશથી તેમજ સેન્ટ્રલ ઓફિસના આદેશથી અમે આજરોજ અહીંયા ચેકિંગમાં ચલાળા ખાતે